ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મોવડી મંડળના આદેશ મુજબ ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકના મુખ્ય વિસ્તારોમાં પાર્ટીના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના પ્રારંભ કરાવવામાં આવ્યા છે, જેના ભાગરૂપે જામનગરમાં ઇન્દિરા રોડ પર એરફોર્સ 2ના ગેટ નજીક રોજી ટાવર પાસે પાર્ટીના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો આજે 23 જાન્યુઆરીએ પ્રારંભ થયો છે। દરમિયાન ગાંધીનગરથી મળતા અહેવાલો પ્રમાણે જામનગર લોકસભા બેઠક માટે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયની ઉદ્ઘાટન સહિતની તમામ જવાબદારીઓ કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલને પ્રદેશ બીजेपी દ્વારા સોંપવામાં આવી છે। આ ઉપરાંત જામનગરના પૂર્વ મંત્રી આરસી ફળદુને રાજકોટ કાર્યાલયની જવાબદારી સોંપવામાં આવી છે। જામનગરમાં આજે 23 જાન્યુઆરીએ રોજી પેટ્રોલ પંપ નજીક મેટાલિક ઇન્ડસ્ટ્રીઝ વાળી જગ્યામાં જામનગર લોકસભા બેઠકના મધ્યસ્થ કાર્યાલયના શુભારંભ પ્રસંગે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા, જામનગર લોકસભા બેઠકના પ્રભારી વેલજીભાઈ મસાણી, સાંસદ પૂનમબેન માડમ, જિલ્લાના પ્રભારી ભાનુભાઈ મહેતા, જામનગર જિલ્લા બીजेपी અધ્યક્ષ રમેશભાઈ મુંગરા, શેર બીजेपी અધ્યક્ષ વિમલભાઈ કગથરા, દ્વારકા જિલ્લા બીजेपी અધ્યક્ષ મયુરભાઈ ગઢવી, પૂર્વ મંત્રીઓ વસુબેન ત્રિવેદી, ચીમનભાઈ સાપરિયા અને પરમાનંદ ખટ્ટર તેમજ પૂર્વ સાંસદ ચંદ્રસભાઈ પટેલ અને જિલ્લા પંચાયતના પ્રમુખ મયબેન ગડચર તથા ધારાસભ્યો પબુભા માણેક, મેઘજીભાઈ ચાવડા અને દિવ્યેશભાઈ અકબરી ઉપરાંત મેયર વિનોદભાઈ ખીમસુરિયા તથા શેર બીजेपीના મહામંત્રીઓ પ્રકાશ બામણિયા અને વિજયસિંહ જેઠવા વગેરે ઉપસ્થિત રહ્યા હતા। આ ઉદ્ઘાટન કાર્યક્રમ બાદ વર્તમાન સાંસદ પૂનમબેન માડમે મીડિયા સમક્ષ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે। केक तथा बेकरी फ्रेश ताजी प्रीमियम आइटमों माटे जामनगर में लोकप्रिय बनेल नाम राजलक्ष्मी बेकर्स, जेमा अपने बर्थडे केक, मैरेज केक, एंगेजमेंट केक, एनिवर्सरी केक मळशे। अनेक टेस्टी फ्लेवर में पेस्ट्री अने केक ने डेकोरेट करती किट मळशे। अमारी लाइव बेकरी में आपने गरमा गरम पफ, समोसा, कचोरी, चाइनीज रोल, बर्गर, हॉटडॉग, सैंडविच वगैरह। खारी में मेथी खारी, मसाला खारी, जीरा खारी, मीठी खारी, प्लेन खारी वगैरह। टोस्ट में केक टोस, पट्टी टोस, जीरा टोस, मिल्क टोस वगैरह। दाबेली माटे मोटा पाव, पाव भाजी माटे नाना पाव, मस्का पाव, फ्रूट पाव, सैंडविच ब्रेड, आटा ब्रेड अने पिज्जा रोटी। प्रीमियम आइटमों में नान खटाई, कुकीज वगैरह। दरेक कंपनीना नमकीन, फरसाण, बिस्किट, आइसक्रीम, कोल्ड ड्रिंक्स, चॉकलेट अने ड्राय फ्रूट्स मळशे। केमिकल रहित अने मिनरल वॉटर में बनेल टेस्टफुल पाणीपुरी। शुभ प्रसंगे केक नो ऑर्डर 24 कलाक अगाऊ नोंधवामां आवे छे। बर्थडे तथा शुभ प्रसंगों की उजवणी करो राजलक्ष्मी बेकर्स ना सथवारे। राजलक्ष्मी बेकर्स, किशन कन्हैया एपार्टमेंट, शॉप नंबर 1234, लीमड़ा लेन, जामनगर। फोन 0288 266 1099 અને 267 7049। जीतू भाई मोबाइल 97 235 90 450। आप सौ जाणो छी मुजब 2024ની લોકસભાની ચૂંટણીના જ્યારે પડઘમ વાગી રહ્યા હોય, નજીક આવી રહી હોય ચૂંટણી, ત્યારે ગુજરાતના પનોતા પુત્ર, દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સતત ત્રીજી વખત જ્યારે ભારતીય જનતા પાર્ટીના એક એક કાર્યકર્તાઓ નાગરિકોને એની સાથે મજબૂતીથી જોડી અને ફરીથી એક વખત નરેન્દ્રભાઈના કરેલા કામોના માધ્યમથી લોકો વચ્ચે જઈ અને એક સ્પષ્ટ બહુમત સાથે ફરીથી એક રેકોર્ડ માર્જિન સાથે બધા જ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો એટલે કે કમળ ખીલી અને દિલ્હી પહોંચે એની માટે કટિબદ્ધ હોય, ત્યારે આજે 26 લોકસભા બેઠકમાં ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડા સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં જેમના દ્વારા ગાંધીનગર ખાતે માનનીય ગૃહમંત્રી અને ગુજરાતના બીજા પનોતા પુત્ર શ્રી અમિતભાઈ શાહ સાહેબ જે ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરે છે ત્યાંનું કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને એની સાથે બાકી 25 બેઠકોનું મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। એમાં જામનગર સંસદીય ક્ષેત્રમાં પણ આપ સૌએ જોયું એ મુજબ કાર્યકર્તાઓની ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિતિ સાથે अलग अलग संगठनों प्रतिनिधि, सर्वे होद्देदारो, बधा ज समाजों मुख्य आगेवानो, वेपारी मंडलों, अन्य बधा ज बधी संस्थाओं प्रतिनिधियों की उपस्थिति में जामनगर लोकसभा विस्तारનું મધ્યસ્થ કાર્યાલયનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું, એને ખુલ્લું મૂકવામાં આવ્યું। ભારતીય જનતા પાર્ટી
એકમાત્ર પાર્ટી એવી છે જે કોઈ પણ કામ હોય, કોઈ પણ જવાબદારીઓ હોય કે ચૂંટણી હોય, ખૂબ પૂર્વ આયોજનપૂર્વક આખું પોતાનું જે કાર્ય હોય છે એને પૂર્ણ કરતી હોય છે. ત્યારે આ આયોજનનો એક ભાગ જેમાં વહેલા મધ્યસ્થ કાર્યાલયો ખોલી અને કાર્યકર્તાઓને પોતે આયોજન કરી શકે, પોતે વ્યવસ્થાઓ સુચારુ રીતે ગોઠવી શકે એ પ્રકારની આ મધ્યસ્થ કાર્યાલય ના ઉદ્ઘાટનના માધ્યમથી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ત્યારે જામનગર સંસદીય ક્ષેત્રમાં ખૂબ ઉત્સાહથી, ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ આ સમગ્ર આયોજનમાં ભાગ લીધો અને સ્વાભાવિક રીતે ગુજરાતના પનોતા પુત્ર, દેશના યશસ્વી વડાપ્રધાન અને આજે વિશ્વમાં એક મજબૂત નેતૃત્વ જેમના દ્વારા પ્રસ્થાપિત થયું છે, ભારત દેશની એક અલગ છબી વિશ્વમાં ઉભરી છે, એમની પોતાની જ્યારે ત્રીજી વખત ખૂબ લોક ઉત્સાહથી લોકસભાની ચૂંટણી અને એમને વડાપ્રધાન તરીકે પુનઃ નિર્વાચિત કરવાના હોય ત્યારે સ્વાભાવિક રીતે ગુજરાતના કાર્યકર્તાઓ ખૂબ જ ઉત્સાહી હોય અને એમાં જામનગર લોકસભાના સર્વે કાર્યકર્તાઓ, સ્થાનિક નાગરિકો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ આટલા જ ઉત્સાહથી આજે આ મધ્યસ્થ કાર્યાલયમાં ના ઉદ્ઘાટનમાં ભાગરૂપ રહ્યા.